જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની વ્લોગમાં। આજે મારે જવાનું હતું એટલે હું મસ્ત તૈયાર થઈ ગઈ અને ફટાફટ નીકળી પડી ગામમાં। આજે તો મારે થોડુંક મોડું પણ થઈ ગયું હતું। મારી પાસે ગાડી પણ ન હતી તો મારા પપ્પાએ કીધું કે ચાલ હું તને મૂકી જાઉં, તું રોડ સુધી આવતી રહે, પછી ત્યાંથી હું તને મૂકી જઈશ। એટલે હું ફટાફટ ચાલતી થઈ ગઈ અને પછી રોડે પૂગી ગઈ અને ત્યાંથી મને મારા પપ્પા મારા ગામમાં મૂકી ગયા। આ છે અમારું ગામ અને અહીંયાથી અમારી શાળા પણ સાવ નજીક છે। પછી તો મને એમ થયું કે મારે બહુ જ મોડું થઈ ગયું છે, પણ મારાથી પણ મોડું મારી ફ્રેન્ડને થઈ ગયું હતું, કારણ કે એકેય ફ્રેન્ડ નથી આવી। એટલે હું તો ત્યાં રહીને બહાર થોડી વાર બેઠી, ત્યાં તો પછી મારી ફ્રેન્ડ આવી ગઈ એટલે અમે બધું જ અંદર ગયું અને અહીંયા આવીને જોયું તો બધા પ્રાર્થના બોલતા હતા। પછી પાછો રિસેસનો ટાઈમ પડ્યો એટલે અમે બધા જ નીચે આવી ગયા નાસ્તો કરવા માટે અને અહીંયા આવીને જોયું તો બધા જ મસ્ત નાસ્તો કરતા હતા અને જો તો કેટલા શાંતિથી બધા પોતપોતાનો નાસ્તો કરે છે। અને અમારે તો બેસીને મસ્ત તડકો ખાવાનો હતો એટલે અમે બધા તો મસ્ત તડકે બેસી ગયા, તડકો ખાધો અને પછી અમે લોબીમાં આવી ગયા મસ્ત છાંયે। અને આ જો નાના નાના છોકરા કેવા બધા રમે છે અને અમારે તો ફોટા પાડવાના હતા એટલે અમે થોડી વાર મસ્ત ફોટા પાડવા માટે ફોટા પાડ્યા હતા। તો મને આ મસ્ત ફૂલ દેખાઈ ગયું। તમને બધાને તો ખબર જ છે કે મને ફૂલ કેવું ગમે છે। પછી મેં ફટાફટ એ ફૂલને તોડી દીધું। મને થયું કે પહેલા તો આ ફૂલને તોડું કે ના તોડું, પછી ફાઇનલી મેં તોડી દીધું। પછી મેં બધી જ છોકરીને કીધું કે ચાલો હું તમને બધાને વ્લોગમાં લઈ લઉં। ત્યાં તો બધી જ છોકરીઓ પહોંચી ગઈ મારા વ્લોગમાં આવવા માટે। ફૂલની સુગંધ લીધી ત્યાં તો બહુ જ મસ્ત આવતી હતી આની સુગંધ। અને પછી તો અમે અમારા રૂમમાં પહોંચી ગયા, કેમ કે હવે તો ભણવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે બધા જ છોકરા આવી ગયા। પછી 4 વાગ્યા બધાને ગેમ રમવા અમે બહાર લઈ આવ્યા મેદાનમાં અને આ બધા જો ગેમ રમતા હતા અને અમે ઊભા ઊભા જોતા હતા। ચાલો તમને વિડીયો કેવો લાગી નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડીયો ગમ્યો તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે મળશું કાલે, જ્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ।